તો તુલા રાશિના જાતકો માટે આ મહિનો નિર્ણયોનો મહિનો રહેશે. થોડું સાવધાન રહેશો તો મુશ્કેલીઓ વચ્ચે પણ મોટા લાભ મેળવી શકશો મિત્રો. તો નમસ્કાર મિત્રો, જય સિયારામ. હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આપણી આજના આ વિડીયોમાં. મિત્રો, આપણા આજના વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ તુલા રાશિનું આવનારા માર્ચ 2026નું માસિક રાશિફળ. પરંતુ મિત્રો, જો આપ અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્ક ઉપર નવા હો અથવા તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન્સ મળતા રહે. તથા મિત્રો, જો આપને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો તથા પોતાના પ્રશ્નો આપ કોમેન્ટમાં પૂછી શકો છો. તો ચાલો શરૂ કરીએ આપનું આજનું આ વિડીયો, તુલા રાશિનું આવનારા માર્ચ 2026નું માસિક રાશિફળ. તો તુલા રાશિ હેઠળ જન્મેલા લોકો માટે આ મહિનો મધ્યમ પરિણામ આપવાવાળો સાબિત થઈ શકે છે મિત્રો. એટલે કે મધ્યમ રૂપના પરિણામ આપવાની અપેક્ષાઓ છે મિત્રો. આ સમયે તમારા જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ પ્રત્યે સાવધાની અને સતર્કતા રાખવી ખૂબ જ જરૂરી રહેશે. પરિસ્થિતિઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરશો તો ઘણી સમસ્યાઓથી બચી શકો છો મિત્રો. મહિનાની શરૂઆતમાં સૂર્ય, બુધ, શુક્ર, મંગળ અને રાહુ તમારા 5મા ભાવમાં વિરાજમાન રહેશે, જેના કારણે વિચાર શક્તિ, નિર્ણય અને વ્યક્તિગત જીવનમાં ઉતાર ચઢાવ જોવા મળી શકે છે મિત્રો. જો આપના કારકિર્દીની વાત કરવામાં આવે તો કારકિર્દીના દૃષ્ટિકોણથી આ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહી શકે છે મિત્રો. કામમાં દબાણ, બદલાવ અને કેટલીક અચાનકની પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. તેથી ધીરજ અને સમજદારી ખૂબ જ જરૂરી રહેશે. એટલે કે આ સમયે પોતાના કારકિર્દીની અંદર આપને ધીરજ અને સમજદારીનો ઉપયોગ કરવાનો છે મિત્રો. કારણ કે આ સમયે આપના કાર્યની અંદર આપને બદલાવ, પછી દબાણ અને કેટલીક અચાનકની પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. આપના કાર્યક્ષેત્ર ઉપર ઘણી એવી ઘટનાઓ ઘટિત થશે જે અચાનક થઈ શકે છે મિત્રો. ત્યારબાદ જો વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો માટેની, તો વિદ્યાર્થીઓ માટે આ મહિનો સરળ નથી ગણાય એમ. કારણ કે અભ્યાસમાં ધ્યાન ભટકવાની અને પડકારો વધવાની સંભાવનાઓ છે મિત્રો. તેથી વધુ મહેનત અને એકાગ્રતા જાળવવી જરૂરી રહેશે. એટલે કે તુલા રાશિના જાતકો આ સમયે આપના અભ્યાસમાંથી આપનું ધ્યાન ભટકી શકે છે અને ઘણા એવા પડકારો પણ આવી શકે છે. તો ખાસ મહેનત કરો અને એકાગ્રતા જાળવી રાખવી આપની માટે જરૂરી રહેશે. તો જ આપને સારા પરિણામ મળી શકે છે મિત્રો. ત્યારબાદ જો કૌટુંબિક જીવનની વાત કરીએ, પારિવારિક જીવનની વાત કરીએ, તો આ મહિનો સારું પરિણામ આપી શકે છે આપને કૌટુંબિક જીવનની અંદર. બીજા ઘરનો સ્વામી મંગળ આખો મહિનો 5મા ભાવમાં રહેશે અને ગુરુની શુભ નજર તેના ઉપર રહેશે. સાથે જ સૂર્ય, શુક્ર અને રાહુની હાજરી પારિવારિક બાબતોમાં સક્રિયતા વધારશે, જેના કારણે પરિવાર સાથે જોડાણ અને સહકારમાં સુધારો જોવા મળી શકે છે મિત્રો. ત્યારબાદ જો આપના પ્રેમ જીવનની વાત કરીએ તો પ્રેમ જીવનના દૃષ્ટિકોણથી આ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહી શકે છે. ક્યારેક નજીકપણું તો ક્યારેક મતભેદ જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે, જેથી સંબંધોમાં ધીરજ અને સમજ જરૂરી રહેશે મિત્રો. ત્યારબાદ જો મિત્રો વાત કરીએ આપની આર્થિક પરિસ્થિતિની, તો નાણાકીય સ્થિતિમાં આ મહિનો તમારા માટે અનુકૂળ રહેવાની પ્રબળ શક્યતાઓ છે. આપને આવકના નવા સ્ત્રોત અને લાભના સંકેતો મળી રહ્યા છે મિત્રો. એટલે કે આ સમયે આપને આવકના સ્ત્રોત અને લાભના સંકેતો મળી શકે છે. તેમજ જો ખર્ચ ઉપર નિયંત્રણ રાખશો તો આ સમય ખૂબ જ સારો રહેશે. એટલે કે આપને આ સમયે ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું પણ જરૂરી તો રહેશે જ. હવે જો વાત કરીએ આપના સ્વાસ્થ્યની, તો સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ મહિનો થોડો નબળો લાગી શકે છે મિત્રો આપની માટે. તમારી રાશિનો સ્વામી શુક્ર મહારાજ મહિનાની શરૂઆતમાં સૂર્ય, મંગળ, બુધ અને રાહુની સાથે 5મા ભાવમાં રહેશે અને ગુરુનો પ્રભાવ હેઠળ આવશે, જેના કારણે માનસિક તણાવ તથા થાક અનુભવાઈ શકે છે મિત્રો. તેથી આરોગ્ય, આરામ અને નિયમિત જીવનશૈલી પર ખાસ ધ્યાન આપવું જરૂરી રહેશે. એટલે કે મિત્રો આ સમયે આપને માનસિક તણાવ અને થાકનો અનુભવ થઈ શકે છે. તો ખાસ પોતાના કાર્યની ઉપર આપને થોડું માનસિક તણાવથી પણ આઘું રહેવું જરૂરી રહેશે મિત્રો. અને આરોગ્ય માટે સારું રહેશે તે જ. તો આ હતું આપણું આજનું આ વિડીયો. આવા જ સચોટ અને સરળ રાશિ ભવિષ્ય અથવા તો રાશિફળ જાણવા માટે વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને જરૂરથી દબાવજો. તો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય સિયારામ.